કરવામાં આવી હતી। ડભોઈના છીપવાડ બજારમાં આવેલી ચાંદસુરી બાવા શેખ આલમ બાવાના મહોરમનો 7મા ચાંદે ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફ ખાતે ફૂલચાદર ચડાવી દુઆઓ ગુજારવામાં આવી હતી। ડભોઈ શહેરના છીપવાડ બજારમાં આવેલ હજરત ચાંદસુરી બાવા અને હજરત આલમ બાવાના ઉર્સ પ્રસંગે શબીરભાઈ ઇબ્રાહીમભાઈ ખત્રી લાલવાડાના ઘરેથી સંદલ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું। ત્યારબાદ દરગાહ શરીફ ખાતે ફૂલચાદર ચડાવી દુઆઓ કરવામાં આવી હતી। ઉર્સ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ દુઆ કરવામાં આવી હતી। આ વખતે ગુજરાતમાં સારો વરસાદ વરસે, માનવ માટે નહીં પણ પશુ પક્ષીઓ માટે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી। मोहरम शरीफનો 7મો ચાંદ હજૂર પીર ચાંદસુરી બાવા અને હજૂર પીર શેખ આલમ બાવા સાહેબ સરકારના સંદલ શરીફ પેશ કરવામાં આવે છે। આપ તાજદારમાં ખુશ હોય છે અને તમામ અકીદતમંદોની જોડીઓને અલ્લાહ પાક એમના હબીબના સત્તામાં અને આપ તાજદારના સત્તામાં બે નિયાઝની રીતે ભર દે છે। અલ્હમ્દુલિલ્લાહ, એમના કરમની વાત છે।